નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે બેસેલ નિસહાય વૃદ્ધ વ્યક્તિની વારે આવી જાલોદ પોલીસ। જાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક વૃદ્ધ વ્યક્તિ જે બોલવા અને સાંભળવામાં અસમર્થ છે તેમજ 3-4 દિવસથી ત્યાં એકલા બેસી રહે છે તેની બાતમી પીએસઆઈ સીકે સિસોદિયાને મળતા તેઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા। સ્થળ પર પહોંચી વૃદ્ધ વ્યક્તિ સાથે વાત કરી તેઓના સગા સંબંધીને સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી શોધવાની કોશિશ કરી હતી। 24 કલાક ઉપરાંત થવા છતાંય આ વૃદ્ધ વ્યક્તિના કોઈ સગા સંબંધી ન મળતા જાલોદ પોલીસ સીકે સિસોદિયા દ્વારા આ વૃદ્ધ વ્યક્તિને સ્વચ્છ કરાવી, દાઢી વાળ કપાવી, તેઓને નવા કપડાં પહેરાવી અને તેઓની મેડિકલ તપાસ કરાવી હતી। વૃદ્ધ વ્યક્તિને કોઈ સગા સંબંધી ન મળતા જાલોદ પોલીસ દ્વારા તેઓને બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ આશ્રમ ખાતે મોકલવામાં આવેલ હતા। પોલીસ દ્વારા અસહાય વૃદ્ધ વ્યક્તિને તકેદારી રાખવામાં આવી, તેને લઈને જાલોદ પીએસઆઈ સિસોદિયા દ્વારા કરવામાં આવેલ સરાહનીય કાર્યની ચોમેર પ્રશંસા થઈ રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।